બેનની અમાનુષી હત્યા અને બળાત્કાર કરી અને બેનના હત્યારાને ફાંસી આપવાની એક લોક લાગણી અમારા દેવી પૂજક સમાજની આખો સમાજ એક સંપ અને એક મત થઈ અને આજે મામલતદારશ્રીને પ્રાંત સાહેબને જે અમે આવેદન પત્ર આપ્યું છે એના અંદર ભારતીબેનના હત્યારાને ફાંસી થવી જોઈએ અને ફાંસી થાય તો જ એને આત્માને શાંતિ થાય। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી। ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર જે ઘટના બોટાદની ભારતીબેન દીકરી છે એના પર નરાધામે જે કૃત્ય કર્યું છે એ કૃત્યના અનુસંધાનમાં આખા ગુજરાતમાં તમામ જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવે છે ને નરાધામને ફાંસીની સજા થાય એને ધ્યાનમાં રાખીને વિરમ ગામના સમસ્ત દેવી પૂજક સમાજ અહીંયા બધા ભેગા થઈને મામલતદાર અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેથી કરીને હર્ષ સંઘવી સાહેબને મુખ્યમંત્રી સાહેબ સુધી અવાજ પહોંચે ને નરાધામને નજીકમાં સમયમાં કોર્ટના સ્ટેટમેન્ટથી એને ફાંસીની સજા સંભળાવે તેવી અમારી બધાની માંગણી છે। ભારતીબેનની આત્માને શાંતિ મળે। ઓમ શાંતિ। અંદર જે દેવી પૂજક સમાજની અંદર એક આક્રોશ ફેલાણેલો છે અને એ આક્રોશ એક સમાજની ગરીબ પરિવારની એક માસૂમ બાળકી જે 10 વર્ષની બાળકી ઉપર એક બળાત્કાર કરી અને તેની હત્યા કરવામાં આવી છે તે મામલે આજે અમે ગુજરાતના માનનીય વડાપ્રધાન જે મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ રજૂઆત કરી અને એમને જણાવીએ છીએ કે અમને ખાસ ન્યાયતંત્ર પર ભરોસો છે કે અમારી દીકરીને ન્યાય મળશે અને આ ન્યાય આ એક સમાજની દીકરી નહીં, આ ભારત દેશની દીકરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પણ અમે કહેવા માંગીએ છીએ કે ગણતરીના ટાઈમની અંદર જે આ અપરાધી છે તેને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગણી અને એવી અમારી લાગણી છે સરકાર જોડે। અને હર્ષ સંઘવી સાહેબને કહેવા માંગીએ છીએ, તેમને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જે બોટાદ જિલ્લાના કમિશનર સાહેબ અને ત્યાંના એસપી સાહેબે ગણતરીના કલાકની અંદર તે આરોપીની ધરપકડ કરી અને તેને હવાલાની અંદર નાખવામાં આવ્યો છે, પણ તેને ટૂંક સમયની અંદર જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી અમારા દેવી પૂજક સમાજની આખા ભારતભરમાંથી માંગણી છે। અને આ માંગણી સાથે અમે અત્યારે આખા ગુજરાતભરની અંદર દેવી પૂજક સમાજ રોડ ઉપર રસ્તા ઉપર ઉતરેલો છે। અમારા સમાજની દીકરીને ન્યાય મળે તેવું આજ સુધી અમે કોઈ આ દેશની સરકાર પાસે અમારા વિચરતી વિમુખ સમુદાયના લોકોએ અમારા દેવી પૂજક સમાજના લોકોએ કોઈ અધિકાર નથી માંગ્યા, કોઈ હક નથી માંગ્યા। સંવિધાન બાબા આંબેડકર સાહેબે જે બનાવ્યું સંવિધાનની અંદર આર્ટિકલ 340ની જોગવાઈ મુજબ તમામ અધિકારો આપવામાં આવ્યા છે અમને, તોય છતાં અમે અમારા અધિકાર માટે આજ સુધી આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર અમે કોઈ રેલી નથી કરી, કોઈ આંદોલન નથી કર્યા, કોઈ હડતાળો નથી કરી, પણ આજે અમારી દીકરી ઉપર જ્યારે અન્યાય થાય, અમારી દીકરીને આવી પીખી નાખવામાં આવે, એક ફૂલ જેવી બાળકીને આજે અમે આ વિચારવા જઈએ તો અમારા કાળજા કપાય છે। અમારી દીકરીને ન્યાય મળે તેવી અમારી માંગણી છે અને અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ગણતરીના દિવસોની અંદર આ નરાધમ રાક્ષસને જાહેરમાં ફાંસી આપવામાં આવે। બોલો ભારત માતા કે, બોલો ભારત માતા કે।